હળદળ ગામે આપની મહાપંચાયત થયો, પથ્થરમારો, પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ। વિડીયો કડદા પ્રથાના વિરોધમાં બોટાદના હળદળ ગામે ખેડૂતો મહાપંચાયત બોલાવી હતી, જેમાં ખેડૂતો આવી રહ્યા હતા। તે સમયે પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું અને આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। કડદા પ્રથાની વિરોધમાં બોટાદના હળદળ ગામે ખેડૂતોએ મહાપંચાયત બોલાવી હતી, જેમાં ખેડૂતો આવી રહ્યા હતા અને તે સમયે પોલીસ સાથેનું ખેડૂતો ઘર્ષણ થયું। આક્રોશમાં આવેલા ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો। ગ્રામજનોએ એકઠા થઈને પોલીસ પર તૂટી પડ્યા। પોલીસ બસ અને વાનના કાચ તોડી નાખ્યા। એટલું જ નહીં, પોલીસ વાન પણ ઊંધી પાડી દીધી। આપ નેતા રાજુ કપડાએ ગામજનોની મહાપંચાયત બોલાવી હતી અને લોકોને એકઠા કરીને એપીએમસીની કડદા પ્રથા અંગે વિરોધ કરી રહ્યા હતા, પરંતુ મહાપંચાયત માટે આપ નેતા પોલીસની મંજૂરી નહોતી લીધી, જેની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તો લોકોએ બેકાબૂ થઈને પથ્થરમારો કરવાનું શરૂ કર્યું। હળદળ ગામનો માહોલ તંગ બનાવતા સ્થિતિ કાબૂ કરવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા। આપ નેતા ખેડૂતોને એકત્ર કરીને રાજુ કપડા કડદા પ્રથાનો વિરોધ કરી રહ્યા હતા। પ્રથા એટલે કે એક વખત કપાસનો ભાવ નક્કી થઈ ગયા બાદ કોઈ કારણ વધી ભાવ ઓછા કરવાનો તે કડદો કર્યો કહેવાય, પરંતુ આ વિરોધ દરમિયાન મામલો ઉગ્ર બન્યો, જેને લઈને પોલીસ કાયદો હાથમાં લેનાર વ્યક્તિને પકડવા મથી રહી છે। આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।